ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સુરણનું શાક. તો એના માટે આપણે એક સુરણ લીધું, આ રીતનું આવે એ. તમે કોઈ પણ સાઈઝનું લઈ શકો. તો આમાં કેમ કે આમાં અડધું તો આ બધું નીકળી જાય એટલે આપણે થોડુંક મોટું લીધું. તમારે ઘરમાં જેટલું જોઈએ એ પ્રમાણે લેવાનું. અને 3 ડુંગળી આપણે આ રીતે કાપીને લીધીશ કટરમાં. અને 2 ટમેટાં આપણે છાલ કાઢીને સુધારી લીધા. થોડુંક આપણે ચવાણું લીધું તીખું, અડધો કપ જેટલું. લીલા ધાણા આપણે જોવે. અને લાલ મરચું 1 ચમચી. થોડોક આદુનો ટુકડો છીણીને લીધો. અને થોડુંક લસણ 1 ગાંઠિયો. અને 2 થી 3 આપણે મરચાં લીધા. હળદર જોવે સ્વાદ પ્રમાણે. અને ધાણા જીરું આપણે 1 ચમચી જેટલું. મીઠું જોવે સ્વાદ પ્રમાણે. હળદર થોડીક લીધી છે, સ્વાદ પ્રમાણે નહીં, ઊંધું થઈ ગયું. અને આપણે તેલ જોવે વઘાર માટે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું. તો આ આપણે કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું. અને આમાં આપણે તેલ નાખીશું. તો આપણે 1 મોટા ચમચા જેટલું આપણે આમાં તેલ નાખ્યું છે. તો તેલને ગરમ થવા દેવું. અને આ સુરણને આપણે કાપી લેવાનું છે. ઉપરથી થોડુંક કાપી નાખવાનું આ રીતે. અને કટકા કરી નાખશું. તો આને આપણે 2 કટકા આ રીતે કાપી નાખવાના. થોડુંક ડિફિકલ્ટ છે, મોટું ચાકુ જોઈ નહીં. એમ તો પોચું હોય. રતાળું જેવું નથી. તો આને આપણે કટકા કરી લઈશું. તો આને આપણે આ 2 કટકા કરી લીધા છે. પછી એને આ છાલ કાઢી અને કાપી લેવાનું એમ. આ રીતેની છાલ કાઢી અને એકદમ આને આપણે ઝીણું ઝીણું સુધારવાનું. આ ઉપરનું થોડુંક હતું એ મેં કાપ્યું, તો હું એમાં બતાવી દઉં તમને કે એકદમ ઝીણું કાપવાનું છે આને આપણે. આ રીતનું હાવ ઝીણું ઝીણું. તો આ બધું આપણે એ રીતે કાપી લઉં છાલ કાઢીને. અને તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે લીલા મરચાં નાખીશું અને ડુંગળી. તો ડુંગળીને આપણે તેલમાં પાકવા દેવાની છે. આનો કલર થોડોક ચેન્જ થાય ત્યાં સુધી. તો આને આપણે પાકવા દેવું. ડુંગળી પાકે ત્યાં આપણે સુરણને કાપી લેવું એમ. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું આને. તો આ આપણે સુધારી લીધું આ રીતે છાલ કાઢીને એકદમ પાતળું પાતળું એમ. અને ડુંગળી આપણી ધીમો ગેસ કરી દીધો હતો. તો આ રીતની સરસ થઈ ગઈ ધીમા ગેસે. તો થોડો કલર ચેન્જ થાય એવી ડુંગળી થવા દેવાની એમ. અને આ સુધારવામાં આપણે છાલ કાઢવામાં થોડુંક ઓલું લાગે, બાકી અંદર તો એકદમ સોફ્ટ હોય, પોચું હોય એકદમ. ખાલી છાલ જ એની કઠણ હોય નારિયેળની જેમ. તો આમાં આપણે નાખી દેવું હોય. અને આને આપણે ધોઈ નાખ્યું છે પાણીથી. તો બધું સુરણ આપણે એમાં લઈ લેવું. તો આને આપણે હવે પકાવશું તેલમાં જ. આપણે 1 કિલો જેટલું છે સુરણ. તમારે નાનું હોય તો એ રીતનું તમે લઈ શકો એમ. આ થોડુંક ગળી જાય એટલે આપણે 5-6 જણા માટે બનાવીશું શાક. ને અમુક જણાને શાક વધારે જોતું હોય, અમુકને ઘરમાં ઓછું જોતું હોય, તો તમે એ પ્રમાણે બનાવી શકો એમ. જરૂર પડે તો થોડુંક તેલ નાખી દેવાનું એમ. એવું લાગે કે ઓછું લાગે તો આને આપણે પકાવી લઈશું.
આને આપણે 5 મિનિટ જેવું પકાવી લીધું તેલમાં જ તો હજી પાકવા દેવું આને આપણે, કેમ કે આને તેલમાં જ પકાવવું પડે આ રીતે, આમાં પાણી ન નાખી શકે એટલે નકર ચીકાશ પકડી લે. તો આપણે આ પાકે ત્યાં સુધીમાં આપણે આ ચવાણું છે એને આમાં થોડુંક અધકચરું વાટી લેવું. તો આ આપણે આ રીતે ખાંડી લીધું, તો એને આપણે વાટકામાં કાઢી લેવું. અને આમાં આપણે લસણવાળું મરચું વાટી લેવું. આ આપણે વાટી લીધું લાલ મરચું લસણવાળું. આ રીતે તાજું લસણવાળું વાટેલ મરચું નાખવાનું. અને હજી આને હજી થોડીક વાર હજી થવા દેવું આપણે, થોડોક કલર ચેન્જ થાય ને એવું સેજ. આજે અમુકમાં થવા માંડ્યું ને આવું બ્રાઉન જેવું એવું થવા દેવાનું. થોડુંક તો ચોટશે જ એમાં, કેમ કે આપણામાં પાણી જરાય નથી નાખ્યું. તો હજી થોડીક વાર થવા દેવું. તો આને આપણે આ રીતના પકાવવાના, કલર આ રીતનો થઈ જવો જોઈએ થોડોક. હવે આમાં મસાલા બધાય નાખશું આપણે. તો હળદર નાખી દેવું ને ધાણા જીરું, મીઠું સ્વાદ પ્રમાણે, અને આ આદું નાખી દેવું આપણે, અને લાલ મરચું ખાંડેલું. આને આપણે મિક્સ કરી લેવું. પહેલાં આપણને એમ લાગે કે જાજુ છે, પણ આ ગળી જાય ને એટલે થોડુંક ઓછું થઈ જાય. પહેલાં આખું હોય ભરેલું, પણ આ પછી ગળી જાય એમ. તો આમાં આપણે હવે નાખી દેવું ચવાણું, એને આપણે મિક્સ કરી દઈએ. તો એકદમ ઉપરથી થોડુંક બ્રાઉન જેવું થઈ જવું જોઈએ, એટલે એમાં ચીકાશ જરાય નહીં રહે એમ. હવે આપણે એમાં નાખી દઈશું ટમેટાં. થોડાક લીલા ધાણા. અને આપણે હવે ઢાંકીને પાકવા દેવું. હવે ઢાંકી દેવું થોડીક વાર ધીમા ગેસે, એટલે ટમેટાં આપણા પાકી જાય સરસ. તો હવે આપણે જોઈ લેવું. તો થોડીક વાર આને આપણે મસાલામાં પકાવી લીધું સારી રીતે. તો એકદમ આ રીતે મસાલા બધાય ચડી જાય ત્યાં સુધી આને આમનામ પકાવવાનું છે, ત્યાં સુધી પાણી નથી નાખવાનું જરાય. હવે આપણે આમાં થોડુંક પાણી નાખીશું, એકદમ આ રીતનું થઈ જાય પછી જેમ. અત્યારે 1 ગ્લાસ પાણી આપણે નાખ્યું. આ રીતે. તો હજી આપણે 1 ગ્લાસ પાણી હજી નાખીશું. એટલે આપણે ચવાણું નાખીએ ને એટલે આ રીતની ગ્રેવી એની સરસ ઘાટી થાય. તો આ રીતનું આપણે થાય પાણી એટલું નાખવાનું, રસ બસતું એમ. પછી તમારે જેવી ગ્રેવી જેવી કરવી હોય, ઘાટી પાતળી જેવી રસો કરવો હોય એ રીતનું તમે કરી શકો, પણ પહેલાં તો એને તેલમાં જ પકાવવાનું એમ આ રીતે. તો થોડાક ધાણા હજી નાખી દે. અને ઢાંકીને આને પાકવા દેવું. જરૂર પડે તો થોડુંક પાણી નાખી દેવાનું,
વધારે એમ થાય કે ઘાટું થઈ જઈશ તો થોડુંક નાખી દેવાનું એમ. આને આપણે થોડુંક રસબસતું કરશું તો 3-4 મિનિટ માટે ઢાંકીને પકાવી લેવું. તો આને આપણે થોડીક વાર પકાવી લીધું પાણી નાખીને. એકદમ સરસ ઘાટો રસો થઈ ગયો છે. અને આની રેસીપી અમારા જમાઈ છે હાર્દિક પુરી, મારી ભત્રીજીના ઘરવાળા, એ કાલાવડ પોલીસમાં છે, પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે ત્યાં. એને કીધું તું એ બહુ બનાવે આ શાક, એટલે મેં એને પૂછ્યું હતું કે સુરણનું શાક આપણે કરવું હોય તો કહીએ, કેમ કે અમે એટલું બધું નથી ખાતા સુરણ, પણ આ ખાવામાં બહુ સારું હોય એમ ટેસ્ટમાં. તો આ રીતનું આપણે બનાવવાનું ઘાટું સરસ. અને આને તમે રોટલી આયરે ખાઈ શકો, રોટલા આયરે ખાઈ શકો, પરોઠા આયરે કે ભાત આયરે, ગમે એની આયરે ખાઈ શકો એમ. તો થોડાક ધાણા નાખી દે હું લીલા હજી, પણ બનાવવામાં થોડીક ઓલી રાખવી પડે, એમ કે પકાવવું પડે એકદમ સરસ તેલમાં પહેલાં, તો જ એનો ટેસ્ટ ઓરિજિનલ આવશે સરસ એમ. અને પહેલાંના જમાનામાં શું છે કે આ કંદમૂળ જ વધારે પડતું ખાતા, આપણે એટલું બધું નથી ખાધું, પણ પહેલાં જ્યારે આપણે બટાકા નહોતા, અત્યારે બટેટા છે તો બટેટા ખાય છે, પહેલાં બટેટા નહોતા તો આ જ વધારે પડતું ખવાતું કંદમૂળ બધું એમ. તો આ હેલ્થ માટે બહુ સારું હોય એમ. તો આને આપણે કાઢી લે હું વાટકામાં. અને આપણે જે ઘરના મસાલા એમાં જ બનાવ્યું છે, આપણે વધારાના મસાલામાં કાંઈ નથી નાખ્યા. લસણ ને આદું મરચાં ને રેગ્યુલર મસાલા હોય એ જ આપણામાં વપરાશ, ને ગરમ મસાલોય નથી નાખ્યો, તો એનો ટેસ્ટ એકદમ સરસ લાગશે તમને. અને ટમેટાએ આપણે છાલ કાઢીને નાખ્યા એટલે એકદમ પાકીને સરસ ગળી ગયા છે. ડુંગળી ટમેટા કાંઈ એમાં દેખાશે નહીં તમને, પણ ટેસ્ટ એનો એકદમ સરસ આવશે આ રીતે બનાવશો ને તો. થઈ ગયું ને ઓછું. આપણને પહેલાં એમ લાગતું હતું કે આ 5 જણા માટે આટલું બધું શાક, ઘણાને પહેલાં સ્ટાર્ટિંગમાં થતું હોય છે, એટલે અમારે ભાઈ શૂટિંગ કરે એ નહીં કીધું તું આટલું શાક તો આપણે ન જોઈએ એમ, પણ ગળી જાય ને એટલે એટલું થઈ જાય એમ. એટલે સ્ટાર્ટિંગમાં તમને લાગશે કે આ થોડુંક ઓલું છે. પહેલાં જો આમાં બધું જે તળિયે ચોંટ્યું હતું એ પાણી નાખીએ એટલે બધું સરસ ઉખડી જાય, એટલે એનું એકદમ ફ્લેવર સરસ આવી જાય. તો તૈયાર છે આપણું સુરણનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ સુરણનું શાક.